જિલ્લાના કનેસરા ખાતે જ્યારે અમે સૌ ગામની મુલાકાતે ગયેલા એ વખતે અમારી મીટિંગ પૂરી થયા પછી બહાર નીકળ્યા એ વખતે એક મહિલાઓ થોડી ઊભી હતી. એમને જે પીવાના પાણી અંગેની રજૂઆત કરી. ગામના સૌ આગેવાનો પણ ત્યાં હતા. પીવાના પાણી માટેની અંદર કોઈ પાણી પુરવઠા બોર્ડ તરફથી જે સંપ સુધી જે પાણી આવે છે એની અંદર કોઈ વ્યવસ્થા એને આના માટેની કોઈ ફરિયાદ છે નહીં, હતી નહીં. મહિલાઓને જે ગ્રામ પંચાયતને લગતો પ્રશ્ન હતો જે અમારી સમક્ષ રજૂ થયો એ વખતે સ્થાનિક પીવાના પાણીની આંતરિક વ્યવસ્થાના અભાવને કારણે, એની વ્યવસ્થાની આંતરિક ખામીને કારણે એ પાણી એ વિસ્તારમાં એ લગતામાં મળતું નહીં હોય એ વાત અમારી પાસે મુકાણી. અમે ત્યાંના સ્થાનિક મહિલાઓને બધાને સમજાવ્યા કે આ પ્રશ્ન છે તો સ્થાનિક છે, અમારા પાણી પુરવઠા બોર્ડને લગતો આ પ્રશ્ન છે નહીં. ગામના અડધા વિસ્તારમાં પીવાનું પાણી આવે છે અને અડધા વિસ્તારમાં નથી આવતું એ પ્રકારની ગામના સ્થાનિક બહેનોની રજૂઆત હતી. કોઈ રાજકીય કે સામાજિક પ્રશ્ન હતો નહીં. એટલે ગ્રામ પંચાયતમાં પાણીની વિતરણ વ્યવસ્થાની પ્રશ્ન છે એવી રજૂઆત અમને કરતા હતા માનનીય કેબિનેટ મંત્રી સમક્ષ ગામના લોકો, અને અમે એને સાંભળીને એનું યોગ્ય નિરાકરણ કરશે એ પ્રકારની વાત કરી હતી. એટલે આ કોઈ રાજકીય મુદ્દો નથી અને કોંગ્રેસના મિત્રો દ્વારા મતદારોને ધમકી આપવાનો કે અનેક પ્રકારના રાજકીય મુદ્દો બનાવવાની કોશિશ કરે છે એવું